શહેરના સંગમ ચાર રસ્તા પાસે નજીકથી લારી મૂકવાની બાબતને લઈને ઝઘડો થતા લારી ધારક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત લારી ધારકને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। સંગમ ચાર રસ્તા પાસે આવેલ ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે મધ્યરાત્રિએ એક લારી ધારક ઉપર લારી લગાવવા બાબતે હિંસક હુમલો કરી લારી ધારકને ઈજા પહોંચાડી હતી, જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। આ અંગે ઈજાગ્રસ્તના ભાઈ કાસિમ પઠાણે જણાવ્યું હતું કે સંગમ ચાર રસ્તા પાસે ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે બનાવ બન્યો છે। મારો ભાઈ રોજા પછી સાંજે લારી લગાવી રહ્યો હતો, તેવામાં પાછળથી એક છોકરાએ આવીને હથિયાર વડે માથામાં હુમલો કર્યો હતો, જેને 2 દિવસ પહેલા ધમકી પણ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે અહીંયા લારી લગાવીશ તો તને જાનથી મારી નાખીશ। તેવામાં આજે તેને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો। જે પણ અહીંયાથી લારી લઈને જાય છે ત્યાં તે બધાને ધમકી આપે છે। શાહિદ પઠાણ નામનો વ્યક્તિ છે। ઇજાગ્રસ્ત મારા ભાઈને એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે। મારો ભાઈ હમણાં બેહોશીની હાલતમાં છે તેમ તેમણે જણાવ્યું હતું। रास्ता अगर इंद्रपुरी हॉस्पिटल पास है, मेरा भाई वो लारी लेके गया था रोजे के बाद थोड़ा माल टेटी लेके, तो उसके बाद वो छोकरे ने आके पीछे से हमला किया धारदार हथियार थे और उसको 2 दिन पहले धमकी भी दी जान लेवा हमले की। बोला उसको अगर तू यहाँ लारी लगाएगा तो तेरे को जान से मार देंगे। तो आज धारदार हथियार से उसको ऊपर वार किया। बेवनी अदावत जूनी थी जी नहीं आ तो 4 દાડા થયા હતા। તો બધા પેલા જે લારી લઈને જાય છે ને તઈ તો બધાને કહે છે ધમકી ચાલે છે કે તારે જાનથી મારી દેવાના છે, એવું બધું કરે છે। શું નામ છે એનું? શાહિદ પઠાણ। હમણાં જે વાગ્યું છે કયા હોસ્પિટલમાં છે? એસએસજી હોસ્પિટલ તાત્કાલિકમાં। હોશ છે એમને? નહીં હોશ નથી, હમણાં બેહોશીની હાલતમાં છે સાહેબ। તમારું પરિચય? તમારું શું નામ? કાસિમ પઠાણ। તમે સગાના કોણ લાગો? મારી મોસીના છોકરા છે।